અતુલ કુમાર વ્યાસનો જન્મ 11 માર્ચ 1970ના રોજ થયો હતો. એમ.કોમ LLBનો અભ્યાસ કરેલા શ્રી અતુલ વ્યાસ હાલ સુરેન્દ્રનગરમાં રહે છે. સુમન ઉપનામથી તેઓ કવિતાઓ અને નવલકથાઓ લખે છે. 1993માં કાવ્ય સંગ્રહ તરસ આપ્યો. 1999માં તર્પણ કાવ્ય સંગ્રહ આપ્યો. 1999માં નવલકથા અજ્ઞાતવાસ આપી અને નવલકથા નરકાગાર હાલ પ્રેસમાં છે. આવો અતુલ વ્યાસ સુમનની કૃતિઓ તેમના જ મુખે આસ્વાદ કરીએ. એક ગઝલ છે. કોઈ વખતે જિંદગી એવી રીતે પલટાય છે, કોઈ વખતે જિંદગી એવી રીતે પલટાય છે, ધોમ ધખતા તાપમાં આકાશ વરસી જાય છે. ક્યાં વાત. પ્રીતની આથી વધુ સારી અવસ્થા હોય કઈ, પ્રીતની આથી વધુ સારી અવસ્થા હોય કઈ, એકનું સપનું તૂટે ને બે જાગી જાય. વાહ વાહ. કોઈ પણ મધ્યસ્થીનો આ હાલ રહેવાનો સદા, કોઈ પણ મધ્યસ્થીનો આ હાલ રહેવાનો સદા, બે બાજુથી હંમેશા એ સતત વેરાય છે. જિંદગી કે મોતની એને નથી પરવા પછી, જિંદગી કે મોતની એને નથી પરવા પછી, પ્રીતનો જે કોઈને પણ રંગ લાગી જાય. વાહ.